તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે પ્રિયંકા ગાંધીની કરીશું વાત. તેઓ ચૂંટણી રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે તેમની કારકિર્દી અને તેમના પ્રભાવ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પ્રિયંકા ગાંધી પણ આખરે ચૂંટણીના અખાડામાં આવી ગયા. લોકસભાની 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા લોકસભાની ચૂંટણી લડશે કે નહીં એ સવાલ પૂછાતો. પ્રિયંકાએ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના બદલે કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળવાનું અને ભાઈ રાહુલ ગાંધીને મદદ કરવાનું પસંદ કર્યું. હવે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પ્રિયંકાએ પેટા ચૂંટણી લડીને લોકસભાના સભ્ય બનવા માટે ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું છે. એટલે ભાઈએ બહેન માટે એક સીટ ખાલી કરી છે. પોલિટિક્સમાં પ્રિયંકા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેની સત્તાવાર જાહેરાત કરી. પ્રિયંકા વાયનાડ બેઠક પરથી પેટા ચૂંટણી લડશે તેવી એક જાહેરાત કરવામાં આવી. 2024માં રાહુલ ગાંધી 2 સીટો પર ચૂંટણી જીત્યા. રાયબરેલી અને વાયનાડ પર રાહુલ ગાંધીએ જીત મેળવી. રાહુલે એક જ બેઠક પરથી લોકસભા સભ્ય રહી શકે. બીજી બેઠક રાહુલ ગાંધીએ છોડવી પડે અને રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી. કેરળની વાયનાડ લોકસભા બેઠક ખાલી કરી અને વિરોધનો વંટોળ પણ અહીં શરૂ થયો છે. વાયનાડથી પ્રિયંકા ચૂંટણી લડશે અને પ્રિયંકા પહેલીવાર લોકસભાની ચૂંટણી લડશે અને પોલિટિકલ એટલે કે ઇલેક્શનમાં પોતાનો એક પ્રારંભ કરશે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડશે અને તેમની બહેનને ચૂંટણી લડાવશે એવો નિર્ણય કોંગ્રેસે લીધો. પછી સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ કોઈ રાજકીય પાર્ટી નહીં પણ પરિવારની એક કંપની છે. માતા સોનિયા ગાંધી રાજ્યસભામાં છે. પુત્ર રાહુલ ગાંધી લોકસભામાં રાયબરેલી બેઠકના સાંસદ છે અને પ્રિયંકા ગાંધી પણ વાયનાડ બેઠકથી લોકસભામાં હશે. આ પરિવારવાદનું પ્રતીક છે. પૂનાવાલાએ દાવો કર્યો કે રાહુલ ગાંધીએ સમાજવાદી પાર્ટીના સમર્થનના કારણે રાયબરેલી બેઠક જીતી છે. હવે ગાંધીએ રાયબરેલી બેઠક એટલા માટે નથી છોડી કે તેમને ખબર છે કે રાયબરેલી બેઠક છોડશે તો પેટા ચૂંટણીમાં આ બેઠક બીજેપીના ખાતામાં આવી જશે. એટલે રાહુલ ગાંધી એ બેઠક છોડવા માંગતા નથી. બીજેપીના કોંગ્રેસ પર આક્ષેપ કયા પ્રકારના છે? બીજેપીએ વાયનાડ બેઠક ખાલી કરવાના રાહુલના નિર્ણયની ટીકા કરી. મતદારો સાથે વિશ્વાસઘાત પણ તેને ગણાવી. નહેરુ ગાંધી પરિવારનો વારસો દીકરો સાચવે એવી માનસિકતાનો આરોપ પણ બીજેપીએ લગાવ્યો. કેરળમાં કોંગ્રેસ પહેલાથી મજબૂત છે. રાહુલ વાયનાડ બેઠક પર 4 લાખથી વધારે મતે જીત્યા હતા. કેરળના સત્તાધારી ડાબેરી મોરચા સાથે કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે જોડાણ છે. પ્રિયંકા સામે કદાચ ડાબેરી મોરચો ઉમેદવાર પણ ઊભા નહીં રાખે એટલે અહીં પણ પ્રિયંકાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. બીજેપીની ટિકિટ પર વાયનાડથી ચૂંટણી લડીને કોંગ્રેસની ટિકિટથી જીત્યા રાહુલ ગાંધી અને સામે બીજેપીની હાર થઈ. સુરેન્દ્રને પેટા ચૂંટણીમાં આ સીટથી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ બીજેપી મેદાનમાં ઉતારે એવી સંભાવના છે. બીજેપીની કેરળમાં કોઈ પ્રભાવ નથી. આ સંજોગોમાં પ્રિયંકા માટે વાયનાડમાંથી જીતવું બહુ સરળ છે. એ વાતનો સ્વીકાર કરીને બીજેપીએ ખેલદિલી બતાવી એવું તો ન કહેવાય પણ કમને બીજેપીએ વાસ્તવિકતા સ્વીકારવી પડી છે. પ્રિયંકા ગાંધીની લોકસભાની એન્ટ્રીથી નિશ્ચિત મનાય છે કે ત્યારે તેનાથી રાજકીય રીતે શું ફરક પડશે. કારણ કે કોંગ્રેસ રાહુલને ઉત્તર ભારતમાં અને પ્રિયંકા ગાંધીને દક્ષિણમાં એટલે કે દક્ષિણના મેદાનમાં જોવા ઈચ્છે છે.
દક્ષિણ ભારતમાં રાખીને આગળ વધવા માગે છે અને મોટો દાવ પણ એક ખેલું છે. એવા દાવા પણ અત્યારે તમામ મોરચે થઈ રહ્યા છે. કેવા પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે અને પ્રિયંકાનો પ્રભાવ કેટલો છે એ પણ સમજો. પ્રિયંકા રાજકારણમાં વર્ષોથી છે. અત્યંત સક્રિયતાથી માત્ર ઉત્તર પ્રદેશને જ તે ફોકસ કરતા હતા. 2019ની ચૂંટણીમાં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ હતા અને રાહુલ ગાંધીએ પ્રિયંકાને કોંગ્રેસના મહામંત્રી તરીકે ત્યાં મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અખાડામાં ઉતાર્યા હતા. પ્રિયંકા પહેલીવાર સક્રિય રાજકારણમાં આવ્યા. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો મોરચો સોંપવામાં આવ્યો હતો. રાહુલે તો પ્રિયંકાની નિમણૂક પછી મીડિયા સામે એવું કહ્યું કે મેં જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાને 2-4 મહિના માટે ઉત્તર પ્રદેશ નથી મોકલ્યા, પણ હવે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મુખ્યમંત્રીને બેસાડીને જ પાછી આપશે. રાહુલની વાત અતિ ઉત્સાહમાં કહેવાયેલી હતી અને આ વાત સાવ સાબિત થઈ ન શકી. રાહુલ ગાંધી પોતે લોકસભાની ચૂંટણીમાં યુપીમાંથી જીતી શક્યા નહોતા. વર્ષોથી કોંગ્રેસનું ગઢ ગણાતી અમેઠી બેઠક રાહુલ ગાંધી હાથમાંથી સરકી ગઈ. રાયબરેલીની વર્ષોથી કોંગ્રેસે જીતે એ સિવાય પ્રિયંકા બીજી કોઈ બેઠક કોંગ્રેસને નહોતા જીતાડી શક્યા અને આ પણ એક વાસ્તવિકતા હતી. હવે પ્રિયંકાના પ્રભાવની જ્યારે વાત થતી હોય ત્યારે એ પણ સમજવું જોઈએ કે પ્રિયંકાએ 2022ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મોરચો સંભાળ્યો. પ્રિયંકા માટે એ વખતે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો. પ્રિયંકા ગાંધી બ્રાહ્મણોને મનાવીને યુપીમાં ફરી બેઠા થવાની મથામણમાં હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદે કોંગ્રેસ છોડી અને યુપીમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ અપનાવીને ઉતારવા માંગતી હતી. પ્રસાદે કોંગ્રેસને મોટો આંચકો આપ્યો અને અહીં પણ કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું. પ્રિયંકા ગાંધી સક્રિય થતાં જ અતિ ઉત્સાહી કોંગ્રેસીઓએ પ્રિયંકા ગાંધી યુપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બને એવું કોરસ શરૂ કર્યું. પ્રિયંકા મેદાનમાં આવશે તો યુપીમાં કોંગ્રેસની સરકાર રચાશે એવી વાતો પણ શરૂ થઈ ગઈ. પણ કોંગ્રેસીઓ કુદાકૂદ કરી રહ્યા હતા અને પ્રિયંકા મેદાનમાં ઉતરે તો કોંગ્રેસની સરકાર રચાઈ જાય એવી વાતો કરતા હતા. પણ આ તો વાતો હજમ થાય એવી ન હતી. રાજકીય વિશ્લેષકો એ વખતે જ કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાલત જોતા પ્રિયંકા કોંગ્રેસને 25 બેઠકો પાર કરાવે તો પણ એક મોટી સિદ્ધિ ગણાશે. યુપીની રાજકીય સ્થિતિ જોતા કોંગ્રેસ કોઈ ચમત્કાર કરે એવી કોઈને આશા નહોતી. આ વાત સાચી પણ પડી, કેમ કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકમાંથી કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી. આ પૈકી એક બેઠક તો યુપીમાં બ્રાહ્મણોના સર્વમાન્ય નેતા મનાતા પ્રમોદ તિવારીના દીકરી અનુરાધા મિશ્રા જીત્યા હતા. પ્રમોદ તિવારીને કોઈ હરાવી શક્યું નથી, તેથી બીજેપીએ પણ તેમને હરાવવાની આશા હવે છોડી દીધી. એટલે અનુરાધાની જીત આશ્ચર્યકારક નહોતી, પણ પ્રિયંકા કોઈ ચમત્કાર નહોતા કરી શક્યા એ પણ વાસ્તવિકતા છે. કોંગ્રેસે આ વખતે યુપીમાં ચમત્કાર કરી બતાવ્યો છે, સ્વીકારવું પડે. અલબત્ત તેનું કારણ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી છે. એક મુદ્દો ચર્ચાયો ચૂંટણીમાં, યુપી કે લડકે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યું. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને બીજેપીને ફટકો પણ આપ્યો. 2019માં યુપીમાં બીજેપીને 80 બેઠકોમાંથી 63 બેઠકો જીતી હતી. 2024માં માત્ર 33 બેઠકો જીતી. ઉત્તર પ્રદેશની જનતાએ બીજેપીને નકારીને અખિલેશ યાદવમાં વિશ્વાસ મૂક્યો. અખિલેશના કારણે કોંગ્રેસને મોટો ફાયદો થઈ ગયો. લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર રાયબરેલીની બેઠક જીતી. કોંગ્રેસે આ વખતે યુપીમાં 6 લોકસભા બેઠક જીતી. અખિલેશ 62માંથી 37 બેઠકો જીતી શક્યા. અખિલેશે લગભગ 60% બેઠકો જીતી. કોંગ્રેસે 17માંથી 6 બેઠકો જીતીને માત્ર 35% બેઠકો જ કબજે કરી. એટલે અહીં પણ ગણિત એક રચાયું, પણ યુપીમાં કોંગ્રેસ જે રીતે કમાલ કરેલી અને એમાં સમાજવાદી પાર્ટીનો ટેકો પણ રહ્યો. કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં નબળો કહેવાય, પણ અખિલેશ યાદવ સાથેના ગઠબંધનના કારણે કોંગ્રેસ યુપીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ગઈ છે. કોંગ્રેસ માટે મોટી સિદ્ધિ એ છે કે 2019માં ગુમાવેલી અમેઠી બેઠક તેણે વટ કે સાથ ફરી જીતી છે.
અને નહેરુ ગાંધી ખાનદાન સામે સતત ઝેર ઓક્યા કરતા સ્મૃતિ ઈરાનીને કારમી પછડાટ આપી છે. સ્મૃતિને નહેરુ ગાંધી ખાનદાનના વફાદાર કિશોરીલાલ શર્મા જેવા પ્યાદા દ્વારા હરાવીને કોંગ્રેસે સ્મૃતિને જોરદાર જવાબ આપ્યો. કોંગ્રેસ યુપીમાં ફરી બેઠી થઈ. તેનો યશ ઘણા લોકો પ્રિયંકા ગાંધીને આપે છે અને એમની મહેનતને આપે છે. વાસ્તવિકતા એ છે કે બીજેપીના સતત નકારાત્મક પ્રચાર અને અખિલેશ યાદવ સાથેના જોડાણના કારણે કોંગ્રેસ આ બેઠક કબજે કરી શકી છે. પ્રિયંકાનો દેખાવ એ રીતે બહુ વખાણવા લાયક નથી, પણ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતની માનસિકતામાં ફરક છે અને ફરક ક્યારેક ચૂંટણીના પરિણામો પણ જોવા મળતો હોય છે. એટલે પ્રિયંકા ગાંધી માટે અહીં એક જે રીતે ઓળખ બની. ઉત્તર ભારતમાં પુરુષવાદી માનસિકતાનો પ્રભાવ છે. મહિલા નેતાઓને બહુ ઝડપથી સ્વીકાર મળતો નથી. દક્ષિણ ભારતમાં પ્રમાણમાં મહિલાઓને ઝડપથી સ્વીકૃતિ મળે છે, એટલે કદાચ વાયનાડ બેઠક પણ તેમને આપવામાં આવી હોઈ શકે. પ્રિયંકા દક્ષિણ ભારતનો મોરચો કોંગ્રેસ માટે સર કરી બતાવે એ શક્ય છે. દક્ષિણ ભારતમાં પ્રિયંકાને બહુ મહેનત કરવી પડે એમ પણ નથી. દક્ષિણ ભારતના 5 રાજ્યોમાંથી તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. તામિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે સાથે સરકારમાં ભાગીદાર છે. આંધ્રપ્રદેશ અને કેરળ એમ 2 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નથી. પ્રિયંકા કેરળમાં સક્રિય થાય તો 2025માં કેરળમાં કોંગ્રેસની સરકાર આવી શકે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ માટે થોડી તકલીફ છે. એકંદરે દક્ષિણ ભારતમાં પ્રિયંકાની એન્ટ્રી કોંગ્રેસને મજબૂત કરી શકે છે. રાહુલ ઉત્તર ભારત અને પ્રિયંકા દક્ષિણ ભારત સંભાળે તો સંતુલન જળવાઈ રહે. યુપીમાં 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે અને એ પહેલાં જ આ એક તકતો ઘડાઈ રહ્યો છે. રાજનીતિમાં ગાંધી નહેરુ પરિવારની પરંપરા વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પણ અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે ગાંધી પરિવારે કેટલા મહિલા નેતાઓને આપ્યા જેમણે ભારતના રાજકારણમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાહુલે રાયબરેલી બેઠક છોડી હોત તો નહેરુ ગાંધી ખાનદાનને રાયબરેલીના મતદારોનો ધ્રોહ કર્યો એવો પ્રચાર કરવાની બીજેપીને તક મળી ગઈ હોત. રાયબરેલી બેઠક પર વર્ષોથી સોનિયા ચૂંટાતા હતા અને હવે મતદારોએ રાહુલને ચૂંટ્યા. તેથી રાહુલ રાયબરેલી છોડે તો બીજેપીએ મુદ્દો ઉઠાવે, પણ રાહુલે બીજેપીને તક આપીને શાણપણ બતાવ્યું છે. એટલે ઉત્તર દક્ષિણ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય એ પણ સમજો. રાહુલે રાયબરેલી પર પસંદગી ઉતારીને કેરળ અને યુપી બંનેને સાચવી લીધા. અખિલેશ યાદવ યુપીમાં મજબૂત અને 2027માં સરકાર પણ રચી શકે. વર્ષો પછી કોંગ્રેસની યુપીમાં સત્તામાં વાપસી થાય એવું બની શકે. કોંગ્રેસ માટે મુશ્કેલી પશ્ચિમ ભારતમાં વધારે છે. રાહુલ પશ્ચિમ ભારત પર વધારે ધ્યાન આપી શકશે તો કોંગ્રેસ મજબૂત થશે. પ્રિયંકા નિવડેલા રાજકારણી અને સારા વક્તા છે. પ્રિયંકા લોકસભામાં હશે તો કોંગ્રેસનો અવાજ પણ બુલંદ હશે. કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી જેવા બહુ આક્રમક નેતા ઓછા છે અને રાહુલ ગાંધી પણ ક્યારેક ક્યારેક બોલે છે. પ્રિયંકા રાહુલને સાથ આપશે તો લોકસભામાં બીજેપી માટે એક મોટો પડકાર રહેશે. એ રીતે પણ પ્રિયંકાની લોકસભામાં એન્ટ્રી કોંગ્રેસને પડશે. એટલે પ્રિયંકાનું રાજકારણમાં આવવાનું કારણ એની પાછળ અનેક ગણિત હોઈ શકે. પ્રિયંકા લોકસભાની ચૂંટણી જીતશે તો સાંસદ બનનારા નહેરુ ગાંધી ખાનદાનમાં 5મા મહિલા હશે. આ પહેલા વિજયાલક્ષ્મી પંડિત, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને મેનકા ગાંધી એમ નહેરુ ગાંધી ખાનદાનની 4 મહિલા લોકસભામાં પહોંચી છે અને તેમનો દબદબો પણ રહ્યો છે. વિજયાલક્ષ્મી પંડિતનો રાજકીય પ્રવાસ પણ છે. નહેરુ ગાંધી ખાનદાનમાંથી એમપી બનનારા વિજયાલક્ષ્મી પંડિત પહેલા મહિલા હતા. જવાહરલાલ નહેરુના મોટા બહેન વિજયાલક્ષ્મી રણજીત પંડિતને પરણ્યા હતા. વિજયાલક્ષ્મી યુએનની જનરલ એસેમ્બલીના પ્રમુખ હતા અને રાજ્યપાલ પણ બન્યા. જવાહરલાલ નહેરુના નિધન પછી 1964માં ફૂલપુર લોકસભા બેઠક પરથી વિજયાલક્ષ્મી ચૂંટાયા.
વિજયાલક્ષ્મી લોકસભાના સભ્ય બન્યા હતા અને વિજયાલક્ષ્મી 1967માં ફરી ફૂલપુર લોકસભા બેઠક પરથી જીત્યા પણ હતા. 1969માં ઇન્દિરા સાથેના મતભેદોના પગલે તેમણે રાજીનામું આપ્યું હતું. નહેરુ ગાંધી ખાનદાનમાં સૌથી શક્તિશાળી મહિલા રાજકારણી ઇન્દિરા છે. ઇન્દિરા ગાંધી દેશના એકમાત્ર મહિલા પીએમ હતા અને 15 વર્ષ સુધી પીએમ પદે રહીને પિતા જવાહરલાલ નહેરુ પછી સૌથી લાંબો સમય પીએમ પદે રહેનારાની યાદીમાં બીજા સ્થાને છે. ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ અને ઇન્દિરા ગાંધીનો દબદબો પણ ભારતના રાજકારણમાં રહ્યો હતો. ઇન્દિરા ગાંધી દેશના એકમાત્ર મહિલા પીએમ. ઇન્દિરા ફિરોઝ ગાંધીને પરણ્યા હતા. ફિરોઝ ગાંધી મૂળ ગુજરાતના ભરૂચના પારસી પરિવારમાંથી હતા. ફિરોઝ 1951 અને 1957ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટાયા. ફિરોઝ ગાંધીનું 1960માં નિધન થયું. નહેરુ ઇન્દિરાને રાજકારણમાં લાવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી દેશના પહેલા પીએમ બનીને તેમણે ઇતિહાસ રચ્યો. પહેલીવાર પીએમ બન્યા ત્યારે ઇન્દિરા રાજ્યસભાના સભ્ય હતા. 1967ની ચૂંટણીમાં પહેલીવાર રાયબરેલી બેઠક પરથી લડીને લોકસભાના સભ્ય બન્યા. 1971માં ઇન્દિરા રાયબરેલીમાં ફરી જીત્યા. રાજનારાયણ સામેની ઇન્દિરાને જીતને અલ્હાબાદ હાઈકોર્ટે અમાન્ય ઠેરવી અને ઇન્દિરા ગાંધી કટોકટી પછી યોજાયેલી 1977ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી હારી ગયા. 1978માં કર્ણાટકની ચિકમંગલુર બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા. 1980માં ઇન્દિરા આંધ્રપ્રદેશની મેડક બેઠક પરથી જીતીને લોકસભામાં ગયા. 1985ની ચૂંટણી પહેલા જ તેમની હત્યા થઈ ગઈ હતી અને આ પણ એક ઇતિહાસ છે. ઇન્દિરા, ફિરોઝ ગાંધીને રાજીવ અને સંજય એમ 2 પુત્ર થયા. સોનિયા ગાંધી રાજીવના પત્ની હતા અને તેમને રાહુલ તથા પ્રિયંકા એમ 2 સંતાન થયા. મેનકા ગાંધી સંજયના પત્ની અને વરુણ ફિરોઝ ગાંધી તેમનો એકમાત્ર દીકરો. મેનકા ગાંધી સોનિયા કરતા પહેલા લોકસભામાં સભ્ય બન્યા હતા. મેનકાની રાજકીય તેમનો પ્રવાસ જુઓ તો સંજય ગુજરી ગયા ત્યારે મેનકા ગાંધી માત્ર 23 વર્ષના હતા. વરુણ ફિરોઝ ગાંધી 100 દિવસના હતા. મેનકા ગાંધીએ ઇન્દિરાથી અલગ થઈ ગયા. સંજયે વિચાર મંચ બનાવીને રાજકીય કારકિર્દી શરૂ કરી. મેનકા 1984માં જેઠ ત્યારે રાજીવ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા. મેનકા 1988માં વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળમાં જોડાયા અને પીલીભીતમાંથી જીતીને પહેલીવાર લોકસભાના સભ્ય બન્યા. 1991માં મેનકા બીજેપીના પરશુરામ માલે સામે 7000 મતે હારી ગયા અને 1996માં ફરી પીલીભીતથી જીત્યા. 2009માં દીકરા વરુણ ગાંધી માટે પીલીભીત બેઠક ખાલી કરી. મેનકા અનોલા બેઠક પરથી જીત્યા. 2014માં મેનકા ફરી પીલીભીતથી જીત્યા જ્યારે 2019માં સુલતાનપુરથી જીત્યા. 1998 અને 1999માં મેનકા પીલીભીતમાંથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. મેનકાએ પછી બીજેપીમાં જોડાયા અને 2004થી બીજેપીના ઉમેદવાર તરીકે જીતતા મેનકા આ વખતે સુલતાનપુરથી હારી ગયા. એટલે અહીં પણ એક અસ્ત થયો. પ્રિયંકાના માતા સોનિયા કદી લોકસભાની ચૂંટણી હાર્યા નથી અને તેમના નામે પણ એક રેકોર્ડ છે. સોનિયાનો રાજકીય પ્રવાસ કયા પ્રકારનો રહ્યો? સોનિયા 1999માં પહેલીવાર અમેઠીમાંથી ચૂંટણી લડીને સરળતાથી જીત્યા. 2004માં દીકરા રાહુલ માટે અમેઠી બેઠક ખાલી કરી. સોનિયા રાયબરેલી બેઠક પરથી લડ્યા અને જીત્યા. 2019 સુધી રાયબરેલીના સાંસદ રહ્યા અને આ વખતે રાહુલ માટે સીટ ખાલી કરી. સોનિયા રાયબરેલીમાંથી 2004, 2009, 2014 અને 2019 એમ સળંગ 4 વાર જીત્યા છે. સોનિયા આ વખતે લોકસભાની ચૂંટણી નહોતા લડ્યા અને રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકા પણ પોતાની રાજકીય કારકિર્દી ઇન્દિરા ગાંધી કે મેનકા ગાંધીના બદલે માતા સોનિયા ગાંધી જેવી જ હોય એવું ઈચ્છે છે. પ્રિયંકા માટે રાજકારણ નવી વાત નથી.
લાંબા સમયથી રાજકારણમાં સક્રિય પ્રિયંકા 2019થી સત્તાવાર રીતે કોંગ્રેસના મહામંત્રી છે અને રાહુલના લોકસભા મતવિસ્તાર અમેઠી અને સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીની કાળજી પ્રિયંકાએ લીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમયે પ્રિયંકા કોંગ્રેસનો પ્રચાર કરીને સભાઓને પણ ગજવે છે. પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે અને એક કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. તેથી રાજકારણમાં ચાલશે અને લાંબી ઇનિંગ ખેલશે એવી આશા સાવ નિરાધાર પણ નથી. એટલે કોંગ્રેસનો આધાર શું હવે પ્રિયંકા છે? એ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે અને ચર્ચાના કેન્દ્ર સ્થાને છે.